ગુજરાતમાં ટેટની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને નોકરી મળશે, પરંતુ છેલ્લા 4 મહિનાથી આ ભરતી પ્રક્રિયા છે તે અટવાઈ પડી છે અને તેને જ લઈને આજે ગાંધીનગર પહોંચ્યા હતા ઉમેદવારો અને સરકારને અલ્ટિમેટમ આપી દીધું છે કે આ તારીખ સુધી ભરતી કરો, નહીતર તો અમે હવે ગાંધીનગરનો ઘેરાવ કરીશું, આંદોલન કરીશું। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફના। ટેટ 1ની 4 મહિનાથી અટકેલી ભરતી પ્રક્રિયા આગળ ન વધતા રાજ્યભરમાંથી પાસ થયેલા ઉમેદવારો ગાંધીનગર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। અંદાજિત 700થી વધુ ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર પહોંચ્યા હતા અને ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાની માંગ કરી હતી। ઉમેદવારોનો આક્ષેપ છે કે કોર્ટ કેસનું બહાનું આગળ ધરી અને ભરતી પ્રક્રિયામાં વિલંબ કરાવી રહ્યો છે। મહિલા ઉમેદવારોએ રોષ ઠાલવતા કહ્યું કે અમે આતંકવાદી નથી, અમે વિદ્યા સમીક્ષા કેન્દ્રના અમે જ્યારે આવીએ છીએ ત્યારે તેના વોશરૂમનો પણ અમને તેનો ઉપયોગ પણ નથી કરવામાં દેવાતો તેવો આક્ષેપ લગાવ્યો છે અને હવે ઉમેદવારોએ સરકારને સમય મર્યાદા પણ આપી દીધી છે। ઉમેદવારોની સ્પષ્ટ માંગ છે કે જો 7 ઓગસ્ટ સુધી PMLA જાહેર નહીં થાય તો 9 ઓગસ્ટે સોમવારે હાલની સંખ્યા કરતાં પણ વધુ ઉમેદવારો ગાંધીનગર આવશે અને સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરશે અને સરકારને ઘેરશે। પહેલાં તો ઉમેદવારોએ શું કહ્યું છે તેમને સાંભળીએ। કિંજલબા રાજપૂત છે અને હું ટેટ 1 પાસ ઉમેદવાર છું અને અમે બધા જ આજે અમારી રજૂઆત કરવા આવ્યા છે ને આ અમારી આશરે 15મી રજૂઆત છે અને દર વખતે અમને કોર્ટ મેટરનું બહાનું બતાવવામાં આવે છે અને કોર્ટ તરફથી અમને કોઈ સ્ટે આપવામાં આવ્યો જ નથી અને જે ફેલ ઉમેદવારો છે એમના ઓફલાઈન ફોર્મ ભરાયા છે અને એમના પાસે બાહેંધરી પત્રક લખાવવામાં આવ્યું છે। એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે 11,000ની ભરતીમાં અમે કોઈ હક દાવો કરી શકીશું નહીં, એવો સ્પષ્ટ ઉલ્લેખ છે। અમે બધા અમારી પાસે એની રજૂઆતો લઈને આવ્યા છે, અમે એની કોપી લઈને આવ્યા છીએ, તો પણ અમને વારે ઘડીએ બસ કોર્ટ મેટરનું બહાનું બતાવી અને અમને અહીંથી રવાના કરી દેવામાં આવે છે। તો આજે અમારા બધાનો મક્કમ નિર્ધાર કરીને આવ્યા છીએ કે જ્યાં સુધી અમને વેબસાઇટ ઉપર અમારું PML રજૂ ના કરવામાં આવે અને આગળનો સ્કેડ્યુલ રજૂ નહીં કરે ત્યાં સુધી અમે અમારી માંગણી સાથે અહીંથી હટવાના નથી। બસ ટેટ 1ની ભરતી પ્રક્રિયા 4 મહિનાથી અટકાવવામાં આવી છે, જેના કારણે પાસ થયેલા ઉમેદવારો 700 જેટલા ઉમેદવારો ગાંધીનગર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ઉમેદવારોનું કહેવું છે કે ભરતી પર કોઈ સ્ટે નથી અને કાયમી ભરતી સાથે કોર્ટ કેસને જોડીને સમગ્ર પ્રક્રિયા છે તે અટકાવવી તે યોગ્ય નથી। ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે આશરે 700 નાપાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા કોર્ટ કેસના કારણે 10,000થી વધુ ટેટ 1 પાસ ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે। ઉમેદવારોનો સવાલ છે કે કોર્ટમાં કેસ જે સંકળાયેલો છે તે ઉમેદવારોને ભરતીમાં સામેલ ન કરવાની પણ જોગવાઈ કરી શકાય તેમ હોય તો સમગ્ર ભરતી પ્રક્રિયા અટકાવવામાં કેમ આવી રહી છે તેને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે। તો બીજી બાજુ જે ઉમેદવારો છે આજે ગાંધીનગર પહોંચ્યા હતા તેમણે અલ્ટિમેટમ પણ આપ્યું છે। 7 તારીખ સુધીમાં તેમણે માંગણી કરી છે કે લિસ્ટ જાહેર કરવામાં આવે અથવા તો હવે 9 તારીખે તેઓ આંદોલનમાં ગાંધીનગર ઉતરશે તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારી છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।